साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री राम नाम में लीन है न देखत सब मेरा राम नाम में लीन है न देखत सब मेरा आके पद वंदन करूं आके पद वंदन करूं जय जय जलाराम વીરપુર ગામ જોગીડોને લે છે રામનું નામ વીરપુર ગામનો જોગીડોને લે છે રામનું નામ માવડી જયની રાજબાઈ માવડી જયની રાજબાઈ એનું નામ છે જલારામ એનું નામ છે જલારામ એનું નામ છે જલારામ આજરોજ ઉપસ્થિત દરેક અહીંના નામી કલાકાર અને જે નિમિત્તે ભેગા થયા તે કરું બાપા સ્વર્ગસ્થ આમ તો કોઈ કલાકાર છે અહીંયા આવ્યું નથી એવું કહેવાય નહીં પણ આવે જ નહીં આપણી વચ્ચે ખૂબ ગુજરાતના નહીં પણ દેશ વિદેશમાં પણ એમનું ખૂબ સારું નામ હાસ્ય અને લોક સાહિત્યની અંદર અમે તો જ્યારે શીખતા હતા ત્યારે એમના ટિકિટ શો થતા અને હજી થાય એમને અમે સાંભળતા શીખતા અમે અહીંયા પહોંચ્યા એવા ધરમભાઈને પણ એકવાર જોરદાર તાળીઓ છે ઘણા બધા કલાકારો છે અહીંયા મારા મિત્ર છે હર્ષદભાઈ વાઘેલા ખૂબ સારા લેખક અને ખૂબ સારા સંચાલક એમને પણ જોરદાર તાળીઓથી બનાવી અને અમારે રોજ હારે રહેવાનું હોય અને ભાઈ ત્રિલોક એ તો જેમ ધરમભાઈની વાત કરી એવી રીતે ડાયરાની અંદર જ્યારે મૂળ મારે વાત કરવી છે પણ એની પહેલા મને વચ્ચે વાત યાદ આવી ગઈ કે ક્યારેક એવું બને પ્રોબ્લેમ વર્ષો પહેલા અત્યારે બધા ઓળખતા હોય કે ભાઈ બહુ સારું બોલે ખૂબ સારું આ નામ પણ ભૂતકાળ ન ખબર હોય કોઈ એની પાછળનો ભૂતકાળ શું છે બીજું એવું કોઈ ઠેકાણું ન મળ્યું હોય કે ત્યાં આપણે આવી વાત કરી આજે ઠેકાણું છે આજે ટાણું છે ક્યારેક ઠેકાણું હોય ટાણું ન હોય ક્યારેક ટાણું હોય તો ઠેકાણું ન હોય અને બે હોય તો આપણું ઠેકાણું ન હોય આજે આપણું ઠેકાણું છે ટાણું છે બધું છે લખવા પ્રોગ્રામ થાય આ તો એમનો બેન્જો વગાડવાનો એક રોલ છે સ્ટેજ ઉપર લોકોની દ્રષ્ટિએ તબલા વાદક છે એ નાના ગણાય અહીં બેઠો હોય મોટો ગણાય મંજીરા વાળો તો પેનથી નાનો ગણાય આવી લોકોની દ્રષ્ટિ અમારા કલાકારોની દ્રષ્ટિ આવી નથી આ અમારા દ્રષ્ટિકોણથી અમે વાત કરીએ જ્યારે પણ અમારી ભૂલ થાય તો
તમે ગાડીમાં બેઠા હોય તો ત્રિલોક વાઘેલા અમને કહે કે આવું ન બોલાય પારસ. એ અધિકાર અને હક અમારી વચ્ચે હોય છે. એવો હક ત્રિલોકભાઈનો છે કે એ મને પણ કહી શકે કે પારસભાઈ આમ ન બોલાય. આ બાપભાઈનો એ હક છે. આ બાકડે બેહીને અમે મોટા થયા છે. બીજી વસ્તુ કે આ બધા ભેગા થાય કે એટલે થાય કે દિલવાળો માણસ, હૃદયવાળો માણસ, એમાં નાનો ભરાય. અને કનુ બાપા તો ભાઈ, કનુ બાપા ભજન સિવાય એને જીવનમાં કંઈ કર્યું નથી. એને કોક ભાઈ એમ કહે ને કે ભાઈ બધું નાના છોકરા જેવું કામ કરે. જ્યારે પણ બોલો હે નાના બાળક, મેન કોઈની મોટા ભાડા જ નહીં. અને સારું છે આ જગતમાં મોટા થઈને નથી ગયા, નાના થઈને ગયા છે. મજાની વસ્તુ. બાકી તો હું કહું ભાઈઓ કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ભરે. પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધા આમ જ ભરે. માલિક નથી તો માલિકીના પુરાવા લઈને ફરે. ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ભરે. કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે. આટલો પ્રેમી તો છે. એક અંગ આપનાર ડોક્ટરને ભગવાન ગણે છે આ જગત. એક અંગ આપનાર ડોક્ટરને ભગવાન ગણે છે. બધા જ અંગો આપ્યા એના હોવાની શંકા કરે છે. મુમતાજ પાછળ જેને તાજ બનાવ્યો એની વાહવા કરે, પણ જેણે મુમતાજને બનાવી એને બ્રહ્મ ગણે છે. કેટલું સરસ નાટક માણસ કરે તો ઈશ્વર એને રોજ માફ કરે છે અને રોજ પ્રેમ કરે છે. સદગુરુની કૃપા કોને કહેવાય? એક તો અમારા સાથી કલાકાર છે જેના વગર મંચ અધૂરું લાગે. બીજી વસ્તુ મારો ગુરુભાઈ છે. અમારા ગુરુ એક છે એટલે અમારા ગુરુ મહારાજને યાદ કરવા પડે. પરમ પૂજ્ય પંચમદાસ બાપુ તો સાનિધ્ય અમને મળ્યું હોય ત્યારે 2 લાઈન મને જે પ્રમાણે આવડે એ પ્રમાણે 2 લાઈન કાલાવાલા કરું. मेरा आपकी कृपा से सब काम हो रहा
सब काम हो रहा है। करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। हो रहा है। करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। શ્રાવણ મહિનો ચાલે છે એટલે ભોળિયોનાથને જ્યારે યાદ કરવાના થાય ત્યારે ભજનનો જીવ છે. ક્યાંય ગાવામાં ભૂલચૂક થાય તો બધા કલાકારો છે, સૂર ને તાલ બધું પકડે. મારું કાંઈ પકડતા નહીં, હાથમાં નહીં આવે, કારણ કે ભૂલી ગયો છું મોટિવેશન કરી એટલે સરસ મજાની બે લાઈન તાંડવની ગાયું હોય ત્યારે समाज प्रभु मन देवराज प्राण कोटि मन विभाग रिद्धि सिद्धि दानी। समाज प्रभु मन देवराज प्राण कोटि मन विभाग रिद्धि सिद्धि दानी। प्रथम अक्षर निराकार वैकुंठी सुनाई। वर्तमान को प्रचार ब्रह्म को विचार सार सर्व सुख साजे। આપણે રાગ જોઈએ છે, એ ભાવ જોવું. ટાણું બહુ સારું છે, કીધું એમ ઠેકાણું છે, પણ મજાની વસ્તુ છે. એ મહાભારતનો એક પ્રસંગ છે.
દ્રૌપદીજી કૃષ્ણને ફરિયાદ કરે છે, મારો શું દોષ છે? મેં હું ગુનો કર્યો? આટલું બધું દુઃખ મને જ પડે? સંવાદ છે બંને. મેં બી કઈ ભૂલ કરી? બધું દુઃખ મારે જ જોવાનું. મેં એવો ગુનો નથી કર્યો, એની કરતા કેટલા ઘણું મને ફળ મળ્યું છે. સહન નથી થતું. કૃષ્ણ એમ કહે છે કે જ્યારે જ્યારે પ્રકૃતિ ઉપર ભાર ચડે છે, જ્યારે જ્યારે આ પ્રકૃતિ ઉપર અતિશય ભાર ચડે છે, એને વજન લાગે છે, ત્યારે હે દ્રૌપદી, તારા જેવા પાત્રો હોય ને, કૃષ્ણ કહે છે કે તારા જેવા પાત્રો હોય ને, ત્યાં પ્રકૃતિ એનો ભાર ઠલવે છે, ત્યાં બ્રહ્માંડને હળવું કર્યું છે. તો હવે હું શું કરું? બ્રહ્માંડને હળવું કર્યું છે, બ્રહ્માંડે મને ભાર આપ્યો છે, મતલબ કે બ્રહ્માંડે થોડોક એનો ભાર ઓછો કર્યો છે. કૃષ્ણ આવું કહે છે. પણ હવે એ ભાર હું સહન નથી કરી શકતો. મારે શું કરવું? આનો રસ્તો શું? ત્યારે કૃષ્ણ કહે છે એક જ રસ્તો સંવાદમાં હો, કે શું? બધાને માફ કરી દો, માફ કરી દો. જ્યાં સુધી તું હાથમાં લઈને ફરીશ, અને એકવાર જોજો ભાઈ, એકવાર માફ કરીને જોજો, પછી શું થશે? આગળની સંવાદ ક્યાં ફિલોસોફી જાય તમે જો. પછી કૃષ્ણ એમ કહે છે, પાછો તારો ભાર પ્રકૃતિ લઈ લેશે, પાછા તારા જેવી કોઈ ગોતશે સંદીપભાઈ, અને એને આપી દેશે. આ પ્રકૃતિનો નિયમ છે. એટલે મને કહેવાનું મન થાય કે આ તો કૃપાનો વિષય. આ બધા જે કઈ મિત્રો અહીંયા આવ્યા છે, એ બધા એક લાગણીના તાતને બંધાઈને આવ્યા છે. અને કૃપાના વિષયની અંદર જો મારી એક કવિતાની અંદર મારે કહેવું હોય તો, કે કરે કરુણા નિધાન કૃપા. સાંભળજો મારી વાત. સંઘર્ષનો જમાનો છે. કોઈ માણસ એમ કે હું સંઘર્ષ કરીને પૃથ્વીનો ચક્રવર્તી રાજા બની જાઉં, તો એ બની જાય. કારણ કે સંઘર્ષનો એક મહિમા છે, મહેનતની પણ એક વેલ્યુ છે. કોઈ એમ કહે ને કે ભાગમાં હોય થાય, એવું ન હોય. ભાગ એટલે કરમનું જમા પાછું, એટલે એ ભાગ. આવું કેવા વાળા ખાટલામાં પડ્યા પાંગતું ભાંગી નાખે છે. જેના જીવનની અંદર અમે, હું ને નિર્મળભાઈ આવતા, એક સરસ મજાની બુક લખી છે. એમાં બુકની અંદર પહેલું વાક્ય છે, મારી બુકમાં પહેલું વાક્ય લખ્યું છે કે જેના જીવનની અંદર સંતોષ અને સંઘર્ષ, આ બે વસ્તુ છે, એ આ જગતમાં બાદશાહ છે. કારણ કે બે વસ્તુ એક સાથે હોવી કૃપાનો વિષય છે. કોક પાસે સંતોષ હોય ને તો એ પીડો ઘરની અંદર દિવાળો કાઢી નાખે, અને કોક પાસે ખાલી સંઘર્ષ હોય ને સંતોષ ન હોય તો એ અહંકારથી એની સફળતાને મારી નાખે જ્યાં પહોંચે. સંતોષ સાથે જેની પાસે સંઘર્ષ છે, એ ગુરુની કૃપા વાળો હોવો જોઈએ, તો જ હોય, બાકી ન હોય. એટલે મારી લાઈનની અંદર મને વંકાણીભાઈ કહેવાનું મન થાય કે કોઈ શોધે થાક પરિશ્રમથી પારસમણી. કોઈ શોધે કે ભાઈ હવે આપણે પારસમણી ગોતવાની. વડું ને એટલે તબલું છે ને, એ હોનું થઈ જવું, હાર્મોનિયમ હોનન થઈ જવું ઘણા. એટલે એ સમયની વાત છે કે કોઈ માણસ છે આમ નજર નાખે ને એટલે એ બ્લેક નું વ્હાઈટ થઈ જાય, ઊંધું નાખે તો ચત્તું થઈ જાય. એ સમયની વાત છે. એટલે કોઈ શોધે અથાગ પરિશ્રમથી પારસ મળી પણ જાય, એ વાત અલગ છે. પણ કરે કરુણા નિધાન કૃપા, તો શોધવા નીકળેલો ખુદ પારસમણી બની જાય, એ વાત પણ અલગ છે. શબ્દની મજા છે. નીકળો હોય ને પોતે જ પારસમણી બની, એને પછી કઈ પદાર્થોની જરૂર ન પડે, માધ્યમની જરૂર ન પડે. પણ આ તો ગુરુની કૃપા છે. ત્યારે આ બધું ભેગું થાય. બહાર પછી હિમાલયની અંદર આપણે જાય તો અંદર શાંતિ ન હોય ને તો બહાર શાંતિ મળે. મૂળ અંદર શાંતિ હોય તો તમને બહાર શાંતિ મળે. બાકી ગમે ફ્રીજમાં પુરાઈ જાવ 24 કલાક, મેળ જ ન આવે. એ અંદર જ ઉકાળ લેતો હોય માણસ, એનું સેટિંગ જ ન આવે. ગમે એ માણસ તમે કહો. બીજું કે આ તો પકડવાની વાત છે ભાઈ. બાકી તો ઘણા બધું સમજુ ડાયરો. મેં પેલા શરૂઆતમાં વાત કરી કે આ બધા હજુ પણ ટોપ ઉપર છે. ત્યારે અમે 5-5 વર્ષ થયા, 4-5 વર્ષ થયા આ સમાજને, આ ગામ ઓળખે છે. 20-20 વર્ષ થયા જેમણે આ બધા કલાકારોએ પલ્લા કાપ્યા. લાલુભાઈ એમ ગયા, અમે બધા છોકરાઓ. એટલે એની સામે વધારે કઈ મારે બોલવાનું ન હોય. પણ આ શબ્દની મજા છે. પકડાય તો, નકર એક સ્વામી કથા કરવા બેઠા હોય, ગમે એ હોય માણસ,
ગમે એ કામ કરો, અમુક જણા ઊંધી જ વાત કરે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના કથા કરે એટલે ઈ કે આપણે પ્રસાદ રાખશું. પ્રસાદ રખાય? પ્રસાદ ન રખાય. આવું કરાય? આવું કરવા દો. જોજો, આનું જીવન જ આવું હોય બાબા. ગમે એ કરો એને ઊંધું જ કરવાનું. તો કે હાલો પ્રસાદ કેન્સલ. તો પ્રસાદ કેન્સલ રાખીને કથા કરે. ભગવાનની કથામાં પ્રસાદ ન હોય, આવું કરવાનું. બોલો, પ્રસાદ રાખો તો વાંધો, ન રાખો તો વાંધો. પછી સ્વામી એક કામ કરો કે હાલો સ્વામિનારાયણની કથા નથી કરવાની, વૈષ્ણવની કથા કરીએ. એટલે ભાગવત બેહારી. તો સ્વામીએ સદાનંદ સ્વામીની કથા કેન્સલ કરી અને ભાગવત બેહારી. તો પાછો આવ્યો. આપણે સ્વામિનારાયણ ભાગવત બેહારે જીવન રાખવું ઊંધું. પછી પ્રસાદ રાખો. પછી સ્વામીનો મગજ વયો ગયો. એક દી નક્કી કર્યું કે આને સીધું કહી શકાય એમ નથી, કારણ કે આ દાતા છે. ટ્રસ્ટી હોય ને સીધું ન કહેવાય. સ્વામી નક્કી કર્યું. આ જીવનની મજા જોજો. જો ભાઈ આટલી ઉંમરે ભજન કરીને જે આત્મા ગયો હોય ને, એક સ્વાભાવિક છે પરિવારને દુઃખ થાય, એક સ્વાભાવિક વસ્તુ છે. પણ ઈશ્વરે મને તમને એટલી સરસ મજાની શક્તિ આપી છે ભૂલવાની. આજે તમે વિચાર કરો કે 50 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા આપણા સ્વજનો, એક નરવી વાસ્તવિકતા. આ ભજન શું કામ આપણે અહીંયા મતલબ ઓલું કરવાનું, એ જમાનો કયો. હવે વાસ્તવિકતા તરફ આપણે વાત કરી કે ભાઈ 25 વર્ષ પહેલા કે 20 વર્ષ પહેલા આપણો કોઈ સ્વજન ગયો હોય તો ત્યારે આપણને જે દુઃખ થયું હોય, તો અત્યારે દુઃખ હોય પણ દુઃખનું રિએક્શન ન હોય. કારણ કે વચ્ચે મીડિયેટર આપણને ભૂલવાની ભગવાને શક્તિ આપી છે કે આપણે ભૂલી જઈએ છીએ. નકર જીવી ન શકીએ ને, જીવી ન શકીએ. અને હું તો એમ કહું કે આટલો ભજનાનંદી આત્મા આપણા વચ્ચેથી જ્યારે રજા લીધી હોય ત્યારે આ પરિવાર કેટલો નસીબદાર છે. ભલા માણસ કે એના ગઈઠિયાની અંદર એના છોકરા યાદ કરશે કે અમારા બાપા ગામમાં ભજન કરીને ગયા, જો કોકના બૂચ મારીને નથી ગયા. આની મજા છે. તો આનંદનો વિષય છે. અને આપણા ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર મૃત્યુનો મહોત્સવ હોય. ભલા માણસ શોખ ન હોય. કારણ કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે સ્થિત પ્રજ્ઞ માણસ એ છે કે જેને જીવિત કે મૃત વ્યક્તિનો શોખ નથી હોતો. હે અર્જુન, એટલે તું શોખ ન કર. પણ આપણે સામાન્ય માણસ છીએ એટલે તો થાય. પણ આપણે વાસ્તવિકતા તરફ જઈએ એટલે થોડો હળવો માહોલ બને. એટલે કીધું આ કથામાં બધા બેઠા હોય તો એને કહી દઉં, એટલે આ મગજ મારી જાય. એક તો સ્વામી એટલે નકુસામાં આંગળી આવે, બધું દાતાથી હાલતું હોય, દાતાને કઈ કહેવાય નહીં. એટલે સ્વામીએ કીધું અમુક માણસો એવા હોય ને કે આપણે કોઈ પણ કાર્ય કરીને એટલે ઊંધી જ વાત કરે. ભાગવત સપ્તાહનું કહી તો સ્વામિનારાયણની સપ્તાહ કરો, સ્વામિનારાયણની કે ભાગવતનું કરો. અને આપણે એમ કહીએ કે પ્રસાદ રાખવો છે, પ્રસાદનો બગાડ કરીને બધા વેચે. પ્રસાદ રખાય ન રાખવાનો કે તો એમ કે ભગવાનની કથામાં પ્રસાદ ન હોય તો કરવું. કથા કરવી કે ન કરવી? કથા કરવાનું બંધ કરી દે તો કે હવે વ્યાસપીઠું આમને મળી જાય. આવ્યું કરવું શું? આવા માણસો હોય, સ્વામી એવું મોઢે કીધું, આવા માણસો હોય, આવાને ભગવાન લઈ લે ને ફટાફટ તો કામ થઈ જાય. અહીંયા સુધી કહી દીધું, કથા પૂરી થઈ ગઈ. પછી તો ઓલો ભાઈ જેને કહેવાનું હતું ને એ આવીને દંડવત પગમાં પડી ગયો. સ્વામી આજ તો તમે સોટા પાડી દીધા કથામાં. કે કેમ? જમાવટ કરી દીધી કે આ બધાને આ જ જ્ઞાનની જરૂર છે. કે બરાબર કીધું કે તમે બધું પકડવું નહીં, એને નો બોલલો પકડવાનું નહીં. એમ તો અહીંથી અહીં જવા દે, મારે જરૂર જ નથી. એમ આ વાત એટલા માટે આપણે બધા અહીં ભેગા થઈ ભજન કરીને વયા જશું. અરે આ કેટલો સરસ મજાનો સત્સંગ સાંભળો. કનુ બાપા ભજન કરીને ગયા, આપણે કઈક પ્રેરણા લઈ જીવનની અંદર કે જેમ બાપા ભજન કરીને ગયા છે એમ થોડું ઘણું ભજન જો આપણા થઈ જાય એને શ્રદ્ધાંજલિ કહેવાય. ભલા પણ જીવનમાં અહીંયાથી બે વાત કઈક લઈને જાય. ધરમભાઈ બહુ સરસ મજાની વાત કરી કે બાપા ભજન કરીને ગયા હો, એટલે આપણે પછી ભજન કરવાના. એમ હા બહુ એમ એટલે પાછું પછી તો સ્વામી શું કરે? એને ગુસ્સો ન કરાય કે પેપરમાં આવી જાય તરત જ સ્વામી એ મગજ ફાટી ગયો. એમ સજ્જન વ્યક્તિઓને નથી કઈ કરાતું ભાઈ. તમે જો પછી સ્વામી બીજી ટ્રાય કરી. બીજે દિવસે કથામાં બીજો દિવસ અને બરાબર કથાની અંદર વરસાદના કારણે કોઈ આવેલું નહીં, એ એક જ આવેલું. સ્વામી કીધું આજ કામ થઈ ગયું. મારે જેને કહેવાનું હતું એક જ છે, મૃત્યુ બેઠો.
ત્રિલોકભાઈ. એટલે બરાબર સ્વામીએ શરૂઆત કરી ઈ કે અમુક માણસો આવા ઊંધી જ વાત કરે, પાછું ચાલુ કથામાં અમે આવું કહી દઈ તોય પાછા અમને પગે લાગીને એમ કે ઓલા બધાની જરૂર છે, જાણે ઈ તો પકડે જ નહીં. અહીંયા સુધી કહી દીધું. કથા પૂરી થઈ, ઈનો એ સીન ઓલો દંડવત કરી ગયો, આ તો સોંટાઈ પાડી નાખ્યા ને આ તો કામ કરી દીધું તમે. કેમ? પણ સ્વામી એક વાત તો દુઃખ છે, ઈ કે હું તમારે જેને કેવું હતું ને ઈ આજ બધા વરસાદના કારણે આવ્યા નથી. મૂળ નો પકડ્યું એટલે નો પકડ્યું. પકડવાની વાત છે. બાકી ભજન વર્ષોથી ગવાય, ભજન થાતું ગવાય છે. એક જેલની અંદર છે ને, એક જેલની અંદર એક જેલર મોજમાં, ફૂલ મોજમાં. ઈ કે આજે હું જેલમાં જાઉં અને જેટલા વ્યક્તિ કે એમ કે ને ભાઈ એ ભાઈ તમને કહું, દાદા કહો દાદા, આજે હું એટલો મોજમાં, જલસો પડી જાય છે, જે માણસ એમ કે ને હા ભાઈ એને માગી આપી દેવાનું. જેલર એટલો એસપી મોજમાં ફૂલ કે આજ મારો જન્મદિવસ, પેલી કાલ કોટડીની અંદર જઈ અને પેલા કેદીને બહાર કાઢ્યો, સરસ મજા પાડી. બોલ તારે શું જોયું? ઈ કે સાહેબ ઘરે હતો ને ત્યારે ડવ શેમ્પૂથી નાનો, અહીંયા આવ્યો ને પછી એનો પતરા જેવો હાબુ આપે. જો શક્ય હોય ને તો એકાદ પેકેટ શેમ્પૂનું કરાય. એ કે આને એક બોક્સ આપો શેમ્પૂ, ફોજમાં ફૂલ હોય. એટલે એ બોક્સ લઈને અંદર કાલ કોટડીમાં પૂર્યો, બીજી કોટડી આવી, બહાર કાઢ્યો. એ કે ભાઈ તારે શું તકલીફ છે? એ કે ઉત્તરાયણ હોય ને ઉત્તરાયણ ત્યારે હું ધાણી ખજૂર ને એવું બધું ખાઉં, અહીંયા તો સાહેબ કઈ મળે નહીં. ઉત્તરાયણ હમણાં 3 દી પછી આવે. એ કે આને 5 કિલો ધાણી આપો ને 5 કિલો ખજૂર આપો, હારે લાડુ આપો, તું ભાઈ અંદર જવા દે, બેઠો બેઠો ખાજે, મજા કરે. તો ત્રીજી કાળ કોટડી એવી સમજો અને માણસ બહાર નીકળો. બોલ ભાઈ તારું શું જોયું? કે સાહેબ જીવનમાં કોઈ દિવસ ગુનો નથી કર્યો, પહેલી વાર ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ મારી. કે તો પરિવાર બહુ યાદ આવે, છોકરાઓ યાદ આવે, બૈરાઓ યાદ આવે. કે તો મને છોડી ગયું. એ કે આને છૂટો કરો. તો ઓલા બે આવ્યા પાછા કે અમને કરો. કે તમે ખાવ ધાણી ખજૂર, તમારે હજી અહીંયા ધાણી ખજૂર ખાવો. એટલે ભજન એક એવી વસ્તુ છે કે ત્યાંથી છૂટી શકાય, બરાબર, પણ છૂટવું નથી. આપણે હજી ધાણી ખજૂરમાં છે એટલે હજી સેટિંગ આવે એમ છે નહીં. આ બધા છૂટી ગયા એટલે આજે આપણે બેઠા છીએ. મૂળ મુદ્દાનો વિષય છે, બહુ કલાકારો બેઠા છે અને તમારી વચ્ચે એટલો મને આનંદ આવ્યો. હું વાત કરી, થોડુંક ગાયું, થોડુંક હસાયું, થોડીક લોક સાહિત્યની વાત કરી, બરાબર. હવે આથી વિશેષ આમાં આગળ આવતું નથી. મોટિવેશન આવે એ કઈ હોય નહીં. પણ દાદા હતા અમારે ખૂબ સારો સંગ રહ્યો છે. એટલે મેં વાત કરી ત્રિલોકભાઈ છે, ભાઈ કિશોરભાઈ, આ બધું સીધું કામ, બધાનું કામ કરે. એટલે બહુ પ્રેમ ભાવથી અમે આવ્યા છીએ, બહુ ભાવથી દાદાને શ્રદ્ધાંજલિ. અને જેમ ધરમભાઈ કીધું એમ કે એનો આત્મા છે એ સદગતિએ જ હોય. મરા કરીને વાલ્મીકી જો ભલા માણસ એક બ્રહ્મની પદવી જો પામી જતો હોય ને, એક ઊંધા નામ ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીકી ભાઈ બ્રહ્મ સમાન. અરે સાહેબ તુલસીદાસ